થોડું ઘી લઈ આવો અને થોડુંક બકાલું લઈ આવો. ડોહાવ બીજું હા આમ હું જોવું પડે છે હું સૌ જોવું તો પડે ને ભાઈ. આ એકલા માણા હરિયા અત્યારે છે ને જમાનાનો વિશ્વાસ ન કરાય. બીજું પણ હું આયા આવીને કામ બંધ કરવા માંડ્યા એ બજારમાં જાવું છે અટાણું કરવા. પછી જાજો બજારમાં બેહો ઘડી રીંગણા ન હોપા 40 રૂપિયા બહુ ગરમ. રીંગણાય ગરમ ને ભાવે ગરમ કા. હા તો ટાટું હોય ખવાય. પાલકની ભાજી જડે છે 10 રૂપિયાની પૂર્યું. કઠોર ખાવ કઈ માથાકૂટ જ નહીં. સવારે ડાયર કરું ને બપોરે ડાયર કરું. હવે હું શું કહું છું હા જયા નીકળું ને ડોહા તયા મકાન જો જયા નીકળું તઈ મકાન જો બાકી મકાનની હાસવણી એમ રાખી હો. અરે બાપા વાત જ જવા દે. આ ખોયડું બનાવ્યું ને તઈ દિન રાત મારી માએ ને મારા બાપે મહેનત કરી છે લે. પણ ડોહી મરી ગઈ 10 વર્ષ થયા પણ મકાનમાં જ ટોસો પડવા ન દીધો હોતે. કઈક ટોસો પડી જાય તો ટસિંગ હાથે નાથે કરી લો. હું શું કહું છું હા મકાનમાં મન વર્ગું છે કેવું કેદું ની થઈ સૌ આજ બોમ્બ ફોડ નાખું કે આ મકાન મને ગમ્યું મારે લેવું. તને તો ડોહા ખબર છે કે વીજળીને જે વસ્તુ એકવાર મગજમાં બેહે ઈ લેવી પડે. હું થયું તને કોઈનું નહીં ને મારું ખોયડું ગયું. એમાં શું વાત છે ન્યા ગમ્યું તો ગમ્યું. આમ જો કદાચ કોઈ 15 લાખ રૂપિયા ખોયડા ના દે ને તો મારે નથી વેસવું. એ વીજળીને છે ને પૈસેથી મતલબ નથી પસંદગીથી મતલબ છે. મને પસંદ આવ્યું છે 15 નહીં ને 15 ની કાકી 20 લાખ દઉં. બોલ દેવું હોય તો વિચાર કરી લેજે. કાલ હાજુતીમાં વિચાર કરી લેજે. કાલ હાજુતીમાં જવાબ મોકલજે તો 20 દઈ દઈશ રોકડા ડૂટી માથે 20 લાખ નો ડટો. નકર પછી ગામના ઘણાય વેસાબ છે. સારી વાત તારી. મારું બેટું મારું વિસાયરા જેવું તો છે હો. 10 લાખ નું મકાન અને 20 લાખ રૂપિયા તો જિંદગી નીકળી જાય હો. પણ કોકને પૂછાય એમને વેસાય નહીં. સારું હાલો બજારમાં જાઉં કોક માણા બુદ્ધિ વાળું મળે ને તો પેલા પૂછી લઉં પછી વેસું. એ ભગવાન કિલો એક ઘી લઈ લઉં કેમ કે મકાનનો ભાવ ડબલ બોલે છે. એવો પડે છે ને લે રાજુ બાપા તમે કાટલી હા કૂપનની દુકાન ખુલી હતી. હા ખુલી હતી ને તમારે અત્યારે શું કામ છે. બેટા તુરની દાળ લેવી છે. બકાલું બહુ મોંઘું છે ને તે કીધું શાક પાંદડું થઈ જાય આપણે. હા ઈ વાત સાચી. તે બેટા આમ ક્યાં જાસ? વાડીએ જાઉં છું રાજુ બાપા. કા આ માર ફઈજી હાહુ છે ને હા ઓલી મોટી લગન નત કરાઈ હોજી હા તો ઈ હવે છે ને આખો દી ઘરે રહે ને હાંજે હુવા વાડીએ વઈ જાય તો મને કીધું તું ગોદડા દઈ જાજો. સાચી વાત છે. ઈ હોજી છે ને પહેલેથી જ હુવે વાડીએ. હવે આવું સારું ન લાગે. હવે ઉંમર થઈ ગઈ હવે સુધરી જાય તો સારું. સાચી વાત છે તમારી રાજુ બાપા. પણ હું જેદુની પૈણીને આવી ને 8 વર્ષ થયા તેદુની જાઉં છું માર ફઈજી હાહુ હોજ હાંજે વાડીએ જ હુવે છે અને પાછું કોઈનું માને નહીં અને ઘરમાં એના સિવાય કોઈનું હાલે નહીં. બેટા તું 8 વર્ષ થયા જોસ ને હું 60 વર્ષ થયા જોઉં છું. વાડી સિવાય એની રાત ન પડે. હવે કરવું બીજું તો માને નહીં એને મજા આવે એમ કરે બીજું તો હું. હવે ઈ વાત જ જવા દે. આમ જો બીજી એક વાત મારે તને પૂછવાની હતી. તું હિસાબી માણા ને ભણન ગણન રહી ને તો તને ખબર પડે. મારું ખોયડું રહ્યું ઈ વેસું તો વેસે ના ખા એમાં શું ખોટી વાત છે. કેટલા રૂપિયા આવે અંદાજે? અત્યારે તમે રહ્યો છો ઈ હા એનું અંદાજે ગણીને રાજુ બાપા તો 10 થી 11 લાખ તો આવી જ જાય હો. તો બેટા ઘરે આવીને એક માણા કહી ગયું છે કે 20 લાખ રૂપિયા દીધા. કેટલા? 20 લાખ. તો રાજુ બાપા પાછું વરી નો જવાય. હું તો એમ કહું છું દયા જ દેવાય. એમ ને? હા તો વેચી નાખું બરાબર. હા ભાઈ હારો આવજો હો. એ હા આમ બચારા બહુ હોજા માણા હો. થોડાક ભૂલકણ છે પણ શું કરી ઉંમર થઈ ગઈ ને. આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે? આવશે કે ડહાવ આવી ગઈ? હા કોની વાટ જોતો તો? તારી જ રાહ જોઉં છું. સારું થયું તે હાંજે સમાચાર મોકલા કે હવારમાં આવે મકાન દેવું છે. નકર આજ તો હું બીજા મકાનનું હાટું કરવાની હતી. લે બોલ કહી દીધું હોય પછી બોલ્યા પછી કઈ ફેર ન પડે બીજું. હા પણ હુંય બોલી એટલે ફેર ન પડે એટલે તો અહીં આવી. નકર ઓલા પેથિયાન મકાનનું હાટું થવાનું હતું. ઠીક સારું કર્યું. નક્કી કરી નાખ્યું ને આજ લેવાનું. પૈસા લઈને જ આવી જો. હે કેટલા? 20 લાખ પૂરા.
હે 20 લાખ પૂરા 20 લાખ 20 લાખ પૂરા ગણવા હોય તો ગણી લે કે ભરોસો છે મારી માથે એટલો તો બીજું તારા માથે ભરોસો હોય જ ને. હા તો હાટું પાકું તો હવે છે ને બપોર પછી ખાલી કરી નાખું, મારો જૂનો સામાન છે ને ઈ બધો લઈ લઉં. એટલે કઈ ખાલી કરવાનું નથી, ઘર નહીં ઘર વખરી ગઈમી છે, આમાંથી એક સમસી અડવા ન દઉં. એક કામ કર, કેટલાનો સામાન હશે થોડો ઘણો થઈને? મારો પછી 30,000 રૂપિયાનો સામાન છે ભાઈ, ખાલી 300 રૂપિયાનો તો ઠામડા રાખવાનો ઘોડો છે. આ 51 માથે આ સામાનના હે? આમાંથી એક સમસી અડવા ન દો. ખાહડા પહેરાની, ખાહડા પહેરીને વયો દા. તે તો ઉતારી દઉં. ના ખાહડા નથી જોતા, પનોતી નથી જોતી, આ મકાન ને ઘર વખરી જોઈશે. ભલે દીધું તો લીધું મકાન એટલે મકાન, કેદુનું મનમાં હતું મકાન, અને હવે આ મકાનની માલિકે હું થઈ ગઈ. હવે મારા દીકરાને અહીંયાથી એક સમસે અડવા ન દઉં. હે હાલે લે, આ મકાનના રૂપિયામાં ઓલા દર દાગીના તો ભૂલાઈ ગયા. જાઉં ગાય ખા લઈ આવું. હે બીજું હું છે પાછો હું મર્યો? મારી એક વસ્તુ રહી ગઈ છે, તું જારી ખોલ. વસ્તુ હવે કાઈ ન જડે. હાટું થયું તઈ હું વાત હતી કે ખીલી નહીં લેવા દઉં. વસ્તુના પૈસા દઈ દીધા છે અને વેતો પડ આવ્યો બીજી વાર આયા આવ્યો તો ટાટિયા ભાગી નાખી ન કરે હાડ સીધી ન ખેહી લે. આઈ નીકળ વયો જાય છે. અને હવે કોઈ જા ડેલી બાજુ જોતો નહીં ન કર, આંખોના ડોરા ખેહી નહીં. હું તારી માં વીજોડી સૌ ખબર છે? તૂટીલી ધારે રાજા તારા દાગીના, વીજળીએ લૂંટી લીધા રે. કેને કેવા રે દખના દાડા રાજા તારા, કોને કેવા રે. રાજુ બાપા, તમે મકાનના ડબલ પૈસા લઈને એકાદું ગીત બનાવીને બજારમાં મૂકવાના છો. મને તો એવું લાગે છે તમે હાલી જાહો હો. હું હાલી જાહો? કા ખોવાઈ જાહો એમ કે? કેમ પહોંચ્યો? અહીં બેસ. હવે તો પૈસા આવ્યા, હવે તમે શેના ખોવાઈ જાવ? શું પૈસા આવ્યા? ધૂળ આવ્યા. 20 લાખ રૂપિયા મકાનમાંથી લીધા અને 60-70 લાખ રૂપિયાના દાગીના ઘરમાં પડ્યા છે. લેવા જાઉં છું તો વીજળી ધોકો લઈને વાહે થાય છે. 60-70 લાખના દાગીના ઘરમાં પડ્યા છે? તો અમારા ડોહીના ને મારા ઘરના ને. ઓહો એટલા બધા દાગીના? તો તમે મકાન વેચ્યું ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે ન લઈ લેવાય દાગીના? બટા ઓલા 10 લાખના સીધા 20 લાખ રૂપિયા ભાવ કર્યો ને તો હું ધૂનમાં ભૂલી ગયો. તમને ભૂલવાની બીમારી એવી છે ને રાજુ બાપા, તમારું અમારા ગામના હવે શું કરવું ને એ નથી સમજાતું. બટા એક કામ કર ને, હા તું ગમે એમ કરીને વીજળીને સમજાય અને મારા દાગીના કાઢી દે. જો રાજુ બાપા, વીજળીનું નામ તો લેવાય એમ હે નહીં, પણ તમે એના માટે મને કંઈક આપો તો વીજળીને હું હે ને હાથ પગ જોડીને તમારા દાગીના કઢાવી દઉં. હું પૈણમાં બેઠો તો ને ત્યારે મારા હારાએ મને કહારમાં એક વીટી પહેરાવી હતી ને, આવડી ડગરા જેવડી વીટી. હા ઈ તને દઈશ બસ. કેટલા તોલાની? ઈ છે 7 તોલાની. 7 તોલાની? હા 1 તોલાના 70-80 હજાર રૂપિયા, એટલે જાજા તોલાની થઈ હો. દઈ દીધી તને. જા એકવારનો દાગીનાનું તું કઈક કર બેટા, ન કર. હું આઈ નહીં, હું પોતે દાગીનો થઈ જઈશ. ના ના, તમારે દાગીનો નથી થાવું. હું વીજળીને સમજાવવા જાઉં છું. ગમે એમ કરીને બાટલી મોતા દઉં. પછી હા બસ જા બેટા. બાટલી મોતા દે તો વધારે તમે દો ને હોનું. બેટા તમને 7 તોલાની વીટી દેવાનું કીધું તોય હજી વધારે વધતા જાવ છો. થોડોક નીતિ હાલો તારું. અરે રાજુ બાપા, હું તો મજાક કરું છું. તમારા દાગીના ગમે એમ કરીને કઢાઈ દો. પછી આવું હો, હું વીજળી પાસે જાતો. બરોબર? છૂટી જાય તો સારું ભાઈ, નહીં તો હેરાન થઈ જાઉં. ક્યાં ગયા તા તો કે છે ક્યાંય નહીં. મરી ગયું, પોતું હલવાઈ ગયું છે. હા પોતા કરો છો એમને બીજુમાં? હા બેટા, પોતા કરવા પડે. કેમ કે હવે ડોહા પાસેથી મેં મકાન લઈ લીધું. હા આ ડોહો મકાન ચોખ્ખું રાખતો. હવે મકાન હું નો ચોખ્ખું રાખું તો એની બાયડીનો ને એની માનો નિહાકો મને લાગે, કેમ કે આમાં એનો જીવ પડ્યો હોય. એ વાત સાચી હો.
બાકી કેમ છે મકાન? મકાનમાં તો કાંઈ ન ઘટે. મને ગમી જ ગયું તું, નજરમાં આમ કણાની જેમ ખૂટતું. ભલે કીધું 20 લાખ દેવા પડે, 20 ની માથે આમ જો 50 બીજા 20.5 માં લઈ લીધું. હે મકાનના પૈસા વસૂલ છો. આમ જો ને બેઠા હોય તો રોનક વાળું લાગે છે. અરે એમ ના પેટ ભરાઈ જાય, ખાલી આ મકાનની હવા ખાવ તો પેટમાં ઓટકારા આવે. તઈ અહીંયા રાજુ ડોહર હતો ને ત્યારે જરી કઈ રોનક નથી. હું તો અહીંયા આવીને બેઠતો જ નહીં. તમે મકાન લીધું ને હવે હું અહીંયા કાયમ આવીને બેહીશ. હું સવજ એવી જ્યાં જાવ ને રોનક જ થઈ જાય. વાહ વાહ, તમારું કામ ઊંચું છે બીજુંમાં. એ બીજુંમાં તમને એક વાત કહેવાની હતી. બોલ ને, એમાં હું લ્યા કઈ વાત કહેવાના કઈ જોખવાનું થોડું હોય, બોલી નાખવાનું હોય. થોડોક ડર ન રાખો ને મનમાં. ઈ વાત થોડું હોય તો તમે નકામી ના છો એમ કરીને મને બદનામ કરી નાખી છે. હું કડવા ધોડું છું? ના ના, હું કુતરી છું. ના ના, તમે કંઈક છૂટો ઘા કરી લ્યો ને એટલે તમને કીધું. એ તો છોકરા બહુ વાયડી ના થાય ને તો એકાદી આટવી પડે. તો જો મુદ્દાની વાત તમને કહી દઉં. મને રાજુ ડોહો ભેગો થયો તો ઈ બિસાડો તમારી પાસે આવતા બીતો હતો. બીવું પડે ને, ગણી દીધા પૈસા. હવે એના બાપનું શું ડાયટું છે? ઈ મને કે રવિ મારો અંદર કિંમતી સામાન પડ્યો છે, બીજું પાસે જાતા મને બીક લાગે, તું જઈને કે કઢાવી આય. એટલે હું કાઢવા આવ્યો છું અને એને મને કીધું છે ક્યાં પડ્યું છે. અને બીજુંમાં આપણે કોઈનું ખોટું હું કામ રાખવું જોઈએ, આપણે હું કામ કોઈનું ખોટું ખાવું જોઈએ. એટલે હું એનું લઈ જાઉં છું ને એને ડોહાને બારે દઉં, બીજું શું હોય. તું વચ્ચે સમસી નો થામાં. તું છે ને વચ્ચે છે ને સમસાગીરી કરવા આવ્યો છો ને, ઈ બધી મને ખબર છે દીકરા મારા. અને ખોટું ખોટું કરમાં મેં કોઈનું હરામનું ખોટું નથી લીધું. પૈસા ગણી દીધા છે, પૈસા. અને ઊભો થાતો હે પણ બીજુંમાં તમે પૈસા દીધા છે, ઘરના દીધા છે, દાગીનાના ને એ બધા કિંમતી સામાનના ક્યાં દીધા છે? પૂછી દો ડોહાને. અને હાસુ ન બોલે લેતો આય મારી પાસે. બધા એક એક ખીલીના પૈસા રોકડા ગણી દીધા છે. અહીંયા ધોયડા હું હશે? ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ઊભી રહો તો. રમતો તો તું જે ઘરમાં ન્યા દાગીના તારા રહી ગયા રાજ્યા, દાગીના તારા રહી ગયા. તારી માની તારી બાયડીની યાદગીરી ભૂલી જાઈશ તું રાજ્યા, યાદગીરી ભૂલી જાઈશ તું. રાજુ બાપા, હું એકલા ગીત ગાવ છો. મને એમ છે કે તમને રૂપિયા જાજા આવ્યા એમાં તમારો મગજ ચહકી નથી ગયો? હા, મને એવું લાગે છે કે હવે ધીમે ધીમે મગજ ચહકી જાય ને તો મને છે ને જામનગર ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરજો. પૂછો કેમ? કેમ કે જામનગર ગાંડાની હોસ્પિટલ બંધ થઈ ગઈ અને વર્ષો થઈ ગયા. ગાંડાની હોસ્પિટલ દિલ્હી વઈ ગઈ, દિલ્હી. ઓહો હો, તો સેટુ ભાઈ મારે સેટુ જવું પડશે. તમારી પર હું દુઃખના ડુંગર તૂટી પડ્યા? દુઃખના ડુંગર ની માથે ડુંગર જ પડ્યો એમ કે? આખા ગામને ખબર છે, તને ખબર નહીં હોય? મને તો ખબર છે તમે મકાન વેચ્યું, જાજા રૂપિયા આવ્યા, માલદાર થઈ ગયા, બરાબર ને? ભૂખ ભેગા થઈ ગયા એમ કે? ભૂખ ભેગા કા મકાન નો વેચાણું? મકાન તો વેચાણું પણ મારા દાગીના રહી ગયા 65 લાખ રૂપિયાના. હું કીધું? હા, દાગીના જો અમારે ડોસીના અને મારી હા, કરવાડીના અને મારી મોટી સોડીના જમકુના કેટલા દાગીના હતા. જો એના હારા વાળાના એટલા દાગીના હતા. હુવાવડ કરવા આવી ઘરે ને મરી ગઈ. પછી એના હારા વાળાએ કાંઈ જવાબ લીધો નહીં, અમે દીધો નહીં. ઓછામાં ઓછા 70-80 લાખ રૂપિયાના દાગીના. બાપ રે. શું હવે કરો ખવે? એમ કઈ થોડા ભલા માણાની જિંદગી હારી જવાતી હશે ને એમ કે હવે ખાવે કરો, એવું કાઈ ન કરે. એમ જોવો તમે તમારી હિંમત કરીને વીજળીને કહી દેવાય કે પ્રેમથી ભાઈ અમારો કિંમતી સામાન છે ને એ દઈ દે. માને એમ છે પ્રેમજીની સોડી? કોઈનું માને નહીં. હું ગયો તો મારી વાહે થઈ અને રવિડો બિસાડો ગયો તો એની વાહે ધોકો લઈને છોટી ગઈ અને છે ને રવિડો તો પાછો અહીં મારા આગળ આવે નહીં એવો કરી નાખ્યો. અરે રે, રવિડાને માર્યો? કાઈ વાંધો નહીં રાજુ બાપા, તમે તમારે આમ જોવો જરાય મૂંઝાવ માને હિંમત રાખો. હું બેઠી છું ને, હું જઈશ વીજળી આગળ. હું પ્રેમથી મીઠી મીઠી વાતો કરીને તમારો કિંમતી સામાન લઈ આવીશ. તમે કાઈ ઉપાધિ કરો માં. આ તો તમે તો જણની જાત કહેવાય એટલે એને હાથ ઉપાડી લીધો. મારી ઉપર તો હાથ નહીં ઉપાડે ને હે? પણ ઈ તો ક્યાં રાખ્યા છે ક્યાં? એ અંદર કબાટ છે ને, એ કબાટ ઢેહડીને આમ આ
ને એટલે વાહે છે ને આવડો મોટો ખાડો છે. ખાડા માથે થારી ઢાંકેલી છે. ઈ થારી અધર કરશું ને એક કાળા કલરનું લુગડું નીકળશે. એ લુગડું ઓછું કરીશ એટલે 4-5 સાણા મૂકેલા છે. ઈ સાણા છે ને બધા આધાર કરો ને એટલે થોડીક જીવાત થઈ ગઈ છે. ઈ જીવાત આમ આખી પાછી કરી નાખો ને એટલે એની નીચે મારા દાગીના પડ્યા છે. કાંઈ વાંધો નહીં રાજુ બાપા, હવે તમે ઉપાધિ કરો માં, તમે ટેન્શન મુક્ત થઈ જાઓ. હવે તમારું ટેન્શન મારી માથે, અને હું આખડીએ જાઉં છું. અને હમણાં વીજળીને જો કેવી પટ્ટી પડાવડે તો બેટા મારા દાગીના સલામત તો લઈ આવીશ ને તો મારી ઘરવાળીની મોટી નથડી છે ને ઈ તને દઈ દઈશ. સારું તો હું જાઉં છું ને તમે ઉપાધિ ન કરતા. હવે લગભગ કામ થઈ જાય છે મારું. લે આ ડોહી તો ઘરે નથી લાગતી. એ ના ના, આ તો બાજુની જારીને તારું માર્યું છે. ડોહીમાં કરે લાગે છે. એ વિજુ કાકી, કોણ છે? એ હું કાડલી. કાડલી? હા, નાચન સોડી. હા, ઘડીક લાંબો વાહો કરીને પૂતીથી બેસ બટા બેસ. ત્યાં બધી જારીઓ બંધ કરી, પડદા બંધ કર્યા, માથે આ તાળા લટકાવ્યા. ત્યાં આમાં કઈ કિંમતી સામાન છે અંદર? કિંમતીમાં તો હું હોય, ઓલો રાધિયાનો હળી ગયેલો સામાન છે, પણ હવે રેઢું ઘર તો રખાય નહીં ને એટલે અંદર પૂતીથી. હે આમ બીજુમાં આમ તમારો વટ પડે હો. ગામમાં માલદાર તમે, પાછા વટીલાન પાવરથી જીવવા વાળા, જાતી જિંદગી એ તો તમારું રૂપ ને હું વાત કરું. જેટલા વખાણ કરું ને એટલા ઓછા પડે લ્યો તમારા. વખાણ કરવા નથી, તારે જી ઉભરો સલકાણો હોય ને વાતનો ઈ ઉભરો ઠલાય એટલે મને ખબર પડે કે તું હું લાલચ છે આવી છો. એમનેમ તો તમે કોઈ આવો નહીં. અરે રે, તમે હાવાની ગણતરી કરી મારી લાલચ અને હું એવી છું. નકર તો કોક દીક આવી આવીશ ને કે વિજુમાં કઈ કામ હોય તો કહેજો, પણ ના ના તમે ન આવો. એવું નતું વિજુ કાકી, આની પહેલા તમે એકવાર જાય છે ને મારા ઘરવાળાને કેવડાવ્યું હતું એટલે કે તમારા દીકરાને તમારે મારું કામ છે તાય હું મારા બાના ઘરે ગઈ ત્યાં નહોતું. હા હવે વાંધો ને, અહીંયા સોને કામ હશે તે કઈ, પણ તારે જી વાત કરી કઈ. હવે વાત એવી છે કે મકાન લઈ લીધા એમ ને? કેટલામ લીધું? ઈ તારે હું પંચાયત છે. અરે રે, હું તો અમસ્તી પૂછું બાપા, મારે હું 20 માં લીધું, 35 તાર લેવું? 35 માં મારે હું કરવું વિજુ કાકી? હા તો બીજું બોલ. આ તમાર જેવા હે ને પૈસાદાર માણસ બધુંય સોંપે. આવી ગયું? મજા આવે? એક વાત કહું? તમને ખોટું નહીં લાગે ને? ના રે ના. આ વિજુ કાકી વાત એમ છે જો, તમે કયો તો ગામના મારા કાકી જેવા થાવ. પછી રાજુ ડોહાય મારા મોટા બાપા જેવા થાય, કેમ કે ગામમાં કહેવાય ને, અને ગામમાં જેટલા માણસ એકબીજાને ઓળખતા હોય હંધે હગાવાલા કહેવાય. તો એકબીજાની મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ખોટી વાત. હા એટલે જ મેં મદદ કરી. આ મકાન મોંઘું લઈ લીધું ને મેં, રાજ્યો એકલો હતો એને પૈસા ટકા નહોતા લઈ લીધું ને મદદ કરી. હા હવે વાત એવી છે કે રાજુ બાપા છે ને એનો એક કઈક થોડો કિંમતી સામાન અંદર રહી ગયો છે, અને તમને કઈ વાંધો ન હોય તો મને ખબર છે કે ક્યાં પડ્યો છે, તો લઈ લો પસારાને દઈ દે. એના સામાનને આપણે હું કરવો વિજુ કાકી? તમને કુદરતે કેટલું દીધું, એક ના એક નહીં, આગળ પાછળ કોઈ ખાવા વાળા હે? કુદરતે એમને એમ નથી દીધું. બપોરનું ખાણું હાંજે ખાધું છે ને હાઈનું હવારે ખાધું છે. 3 માંથી 2 ટક ખાધું, 1 ટકનો કાપ મેળો તયા બધું ભેગું થયું છે ને. રહી વાત રાજ્યના સામાનની તો મફત નથી લીધો, સામાનના પૈસા ગણી દીધા છે. તમે હે ના બધાય વડાડી ના થઈને આયા ધોઈડા આવો છો, વેતીની પડ નકર નાખી દે બુહાટ. તમે તો ખારા થઈ ગયા, પણ દઈ દે બાપા તમારે સામાનને હું કરવો છે વિજુ કાકી? જાવું છે કે હવે મેથી પાક ખાવો છે? હે નહીં માનો ને? ઊભી રહે. ધોઈડા આવો છો આયા એક પછી એક, આયા હું તમારા બાપનું છે? હે ખબરદાર કોઈ આયા પગ દીધો છે તો. જે લાખો રૂપિયાના દાગીના તારા વીજળી ચોરી ગઈ, કારી રાતનો મીંદડો રોવે એમ રાજ્યો રોતો રહ્યો. અરે રે લાખો રૂપિયાના દાગીના તારા વીજળી લૂંટી ગઈ. રાજુ બાપા શું આ ઝાડવે ચડીને બેઠા છો? જાડવે શું બટા, મને તો કોક નિહાણી દ્યો તો આભે સડીને વયો જાવ. જિંદગી થઈ ગઈ છે દોડ જેવી. સૂર્યા, હા માણાને
રૂપિયા આવે ને તો એ હારી હોટલમાં બેઠા હોય અને આને મકાન વેચ્યું રૂપિયા આવ્યા હે ને તો બોલ વાડમાં માથું ખાલીને બેઠા છે ક્યાંક હારી જગ્યાએ બેહાય. હવે તો દિવાળી દે તો વાડમાં હરગીને મરી જાવ એવો કંટાળો આવે છે બટા. આટલા રૂપિયા આવ્યા ને તમને કંટાળો આવે? યો હું ઈ તો ગયો અમને. રૂપિયાની ક્યાં રો છો? મારા લાખો રૂપિયાના દાગીના વીજળીના ઘરમાં રહી ગયો ને વીજળી જવાબ નથી દેતી. ઓ બાપા તા વહીવટ કર્યો તો તમારે યાદ કરીને બધું લઈ લેવાય ને. ખબર જ છે કે આપણી વસ્તુ અહીંયા પડી છે તો લઈ નો લેવાય તમારે? બટા રૂપિયાનો પાવર જ એવો છે ને, અડધી કિંમતનું મકાન હતું ડબલ કિંમત દઈ દીધી એમાં હું ભૂલી ગયો. ટૂંકમાં આને પૈસા દેખાય ને એનો મગજ બેન્ટ મારી ગયો, સમજી ગયા? એટલે બીજી વસ્તુ સૂર્ય બધી ભૂલાઈ ગયું અને હવે રોવા બેઠા હે. તો હવે શું કરવાનું છે? હવે હું કરી તમે કઈક થોડી ઘણી મદદ કરો તો હું હાજો થાવ, નહીતર મારું તો ટાઈડ બાપા સીતારામ. આપણે મદદ કેવી રીતના કરી? અમે હું તમારી મદદ કરી લ્યો. જો બટા હા મદદમાં તો કઈ તમારે તલવારું ને ભાલા લઈને કઈ યુદ્ધે સડવાનું નથી. ના એક જ દઈ લે એવા આપણે સુરવીર નથી. રેવા દે ને ભાઈ, નકામ ચેક કરાઈ જઈશું. પણ રાજુ બાપા બે પૈસા દેતા હોય તો બધું કરાય ને ભલા માણા. હે રાજુ બાપા તમે બે પેલા નક્કી કરી લ્યો શું કરવાનું છે. એટલે પૈસા દેતા હોય રાજુ બાપા તો આપણે વહીવટ સંભાળવો છે. આપણે નકર નથી સંભાળવો. હે આપણા બેનો ભાગ કાઈ વાંધો નહીં. તો બોલો રાજુ બાપા હાલો તમે કયો એમ કરી દઈ. એમાં ભાગ કઈ હોય નહીં. જો મારું કામ થઈ જાય છે ને 60-70 લાખના દાગીના છે. હે એમાં જો તને છે ને એક સેન દઈશ સોનાનો 2.5 તોલાનો, અને તને છે ને એક લકી છે 2.5 તોલાની ઈ દઈશ. 5 તોલા દાગીના તમને દઈ દઈશ. 5 તોલે કાઈ નો થાય ભાઈ. પણ કરવાનું શું? ન પોહાતું હોય તો નીકળો. ના 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 અમને ખાલી કહી દયો કરવાનું શું છે. અમને પોહાય છે. આને નથી પોહાતું. એ પોહાય છે કાકા. સેન આપણે જિંદગીમાં નહીં કરાવે ગયું. હું કોઈ દી લકી નહીં કરાવી શકું. પોહાય છે ને? પોહાય છે. હા એની હાથ છે. તમે મારી હારે વહીવટ કરો ને. તો છે ને તમે વીજળી પાસે જાઓ અને છે ને એને ફોન લાવીને એમ કહો કે ઘરમાં દાગીના પડ્યા છે ને ઈ જોઈશી. ઈ આ પાડે ને તો લઈ આવો એટલે તમને તમારી દક્ષિણા મળી જાય. ઈ સૂર્ય વાંધો પડ્યો વીજળી ઘરે જવાનો. તો જાઓ. ઓલી આમ જો તો જાઓ. પણ વાત તો સાંભળો. જાઓ. ઈ તમારા અહીંયા આ પાડીને આગળ જઈને નક્કી કરવાનું હોય. તમે મારી પાસે મુકારા કરવા માંડો તો હું તો હિંમત હારી જાઉં. ક્યાં ખાવ ઉડી જાય તો ઈ સાચી વાત. નકામાને ક્યાંક એટક આવી જાય તો કાઈ વાંધો નહીં. રાજુ બાપા હા અમે જાય છીએ હા. બરાબર. અને તમારા કેટલા છે ઘરે? એના તો ઘણા છે, ખાલી પેટી ઉપાડી આવવાની છે. પણ બેટા. પેટી હે જગ્યા કબાટની વાહે પછી હે કબાટની વાહે છે ને એક ખાડો છે, એમાં થારી ઢાંકેલી છે. થારી માથે એક લુગડું છે, લુગડા નીચે સાણા છે, સાણા નીચે થોડીક જીવાત છે, અને આમ કરીને દાગીના કાઢી લેવાના. ઓ ઈ જીવાતમાં સૂર્ય હાથ તું નાખજો. આપણું કામ નહીં. નથી જાવું કેમ કે ને? આને નથી. ના આ તો વાત કરું છું ખાલી હું. હવે તમે પાસે ગરમ થઈ જાઓ. તમારે ઘરેણાથી કામ ને ઈ અમે બે જાય છીએ. હમણાં લઈ આવી તમારે ઘરેણા. બીજું શું? હા તો જાઓ. સાચું હોનું હને જીવાતમાં જ હોય. એવું હે? હા હાથ ના કાઈ વાંધો ને. હાવેણા ભેગા લેતા જાવ. આના ઘરમાં છે ને 70-80 કિલો હોનું પડ્યું છે એટલે ખબર હોય ને. હું રાજુ બાપા અમારી મજાક કરો છો તો અમે આ ધંધો કરી. હા તો જાવ ને, પણ હવે જાવ ને. કાઈ વાંધો ને. હાલ સૂર્ય આપણે આયલા જાય અને જાય છીએ તમારા ઘરેણા પાછા. એમ જો રાજુ બાપા તમે જેમ ઘરેણા ભૂલી ગયા ને એમ આપણે જે વહીવટ થયો ને ઈ નો ભૂલી જાતા. તમારા દાગીના હમણાં અમે લઈ આવી છીએ અહીંયા. હા લઈ આવો જાઓ. હો હાલ સૂર્ય કાંઈ ફેર ન પડે. આ તો વાંધો નહીં. અમને ઈ બીક છે. ભૂલી જાવ છો ને ઈ. હા ભૂલી જાતા ને. હો તો જ્યાં કાંટા હે તમને પછી અમારે ક્યાં ગોતવા. એ જી દુનિયા ડોલે ને ધરતી ધ્રુજે ને ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ, રાજ્યો બોયલો નો ફરે, દુનિયાને કરવો એમ કરે. એ બીજું માં ક્યાં ગઈ ડોસી? કોણ છે? આવો યા હું ઘરમાં આખો દી. આ અમુક જૂના લાકડા નતો ને તી હમાનામાં કરતી હતી. આવ્યા બટા આવ્યા. હા આવ્યા બેઠા. કીધું સૂર્યને કીધું હાલ ને કે બીજું માએ નવા મકાન લીધા જરાક કીધું આપણે જોતા આવી કીધું. હારું થયું ને. મહેમાન ક્યાંથી હે બટા? ચા પાણી પીતા આવી ગયું. મકાન બહુ સારા લીધા છો.
હા મકાન હારું હતું મને ધ્યાનમાં આવી ગયું તો કેદો નું પછી લાય લીધું હોંગા મોંઘું. ના ના એ સારું થયું આ વાયર બાયર બધા ટીંગાઈ ને કઈ ખરખા કરાવી લેજો ના કઈક જો અડી ગયા ને તો ભડાકા બોલશે. મને કોઈ વસ્તુ નો અડે હું ગમે એને અડી જાઉં. ઈ તો અમને ખબર જ છે. તમને કેટલાય અડી ગઈ ને? ના ના એ સાચી વાત. મારા દીકરાને બોયલા જેવા નો રહેવા દો. તમે જેને આઈડા એનું બધાને પૂરું જ છે. આપડા ઉડાડેલા ક્યાંય નો બેહે. ના ના એ સાચી વાત છે. તમને થોડુંક મોંઘું નથી પડી ગયું મકાન? મોંઘું નહીં સૂર્ય પણ થોડોક બીજું તમે હે ને ગામમાં ભાવ બગાડ્યો આટલા બધા પૈસા દેવાય નહીં. જો મારે પૈસાની કઈ કિંમત જ નથી. મારે તો મારી જુબાનની કિંમત, મારા મનની કિંમત, મારા મનમાં એક વસ્તુ વહી ગઈ ઈ મારે એકવાર હાથ કરવાની થાય. ઈ તમારી સાચી વાત. આમાં ભાવ બગડામાં નાના માણસ મકાન લેવું હોય ને તો પછી નો લે બધે પછી માણસ હે ને ઊંચા ભાવે જ વેચવા માંડે. તમારે મકાન લઈને ક્યાં મરવું છે? એમાં પૈડારીઓ ને અમારી પાસે પૈસા ટકા છે તો અમને લેવા દ્યો ને કઈક વહાવા દ્યો ને. ઈ સાચી વાત હો બીજુમાં. પણ બીજુમાં તમારે ક્યાં કોઈ ખાવા વાળું છે? તમે એક જ છો. ભલે ને એક હોય તો શું થઈ ગયું? આ બધું ભેગું કરીને શું કરવું તમારે? મરી જાવ તો ભેગું બાંધી દીશો. કોઈ ના બાંધી જાય પણ સહી ત્યાં સુધી તો એમ થાય કે મારી પાસે છે. ઈ સાચી વાત તમારી. બીજું બોલો કઈ કામ છે? બીજું તો કઈ કામ નથી પણ રાજુભાઈ ભેગા થયા તા સવારે અમને બેયને. હે ક્યાં બિસાડો ઈ ભેગો થઈ ગયો? બજારમાં. હે સાઈડમાં. હા ઈ હારું થયો. હા ક્યાં ભેગો થયો તો? કરા મારા તમે આયા રાજ્યાની દલાલી કરવા આવ્યા છો? તમે ના પાડતો ભાગી ગયા. મારા દીકરા હવે ઘડીક વાર બેહે ને પછી રાજ્યની ઉખેરે. એટલે હવે દઈ સુધી ગઈ મને કોઈ મળવા નથી આવતો. આ રાજ્યના દલાલા કરવા આવે છે. હવે ગમે એ આંગણા પગ મૂકે કાઈ પૂછવું જ નથી. સીધી ધોકાવારી જ કરવી છે. ઘરની અંદરમાં હુઈ ગઈ છે. હવે મારા દાગીના લઈ અને ઘર ભેગો થઈ જાવ. માં તાળું ન માર્યું હોય તો સારું. ખુલ્લું જ છે. મસર કઈડે છે નકરા. છાપલી ખોલી કોક ગરી કેવું લાગે છે.